છું આપનો મિત્ર નરેશ બિલવાલ। મિત્રો, આ દુનિયામાં દરેક લોકો કંઈક ને કંઈક કામ તો કરે જ છે, એ બધા જ લોકો કરે છે મિત્રો। પણ આપણે કઈ રીતે કામ કરવું છે ને એ બાબતને લઈને હું આજે વિડીયો બનાવી રહ્યો છું। દોસ્તો, આપણે ગમે તે તમે કાર્ય કરી રહ્યા છો, મજૂરી કરો છો, જોબ કરો છો, નોકરી કરો છો, યા વિડીયો બનાવો છો, યા A to Z ગમે તે તમે કાર્ય કરતા હશો, પણ ખાસ કરીને દોસ્તો આપણું લક્ષ્યાંક એવું હોવું જોઈએ કે યાર આપણું દિલ એમાં લાગવું જોઈએ, આપણા દિલને શાંતિ થવી જોઈએ, આપણને એ કામ કરવામાં મજા આવી જોઈએ યાર। જો મિત્રો માત્ર તમારો પૈસા કમાવાનો લક્ષ્યાંક હશે, હેતુ હશે ને, તો તમે એ ગમે તે કાર્યમાં સંપૂર્ણ જ્ઞાન નહીં મેળવી શકો, અથવા તો તમને મજા પણ નહીં આવે, તમારો દિવસ પણ જલ્દી નહીં જાય। પણ જો મિત્રો તમે એનામાં ખૂબ ઇન્ટરેસ્ટ હશે, તમને ખૂબ જ મજા આવતો હશે એ કાર્ય કરવામાં, તમે એમ બિલકુલ એનામાં ડૂબી જતા હશો, તમારું 100% એફર્ટ એનામાં નાખી દેતા હશો અને કંઈક ને કંઈક નવું જાણવાની કોશિશ કરશો, અથવા તો એ આપણું કર્તવ્ય, આપણો ફરજ સમજીને કાર્ય કરશો અને દિલથી કાર્ય કરશો ને દોસ્તો, તો એ તમને બોરિંગ પણ ન લાગે, તમને મજા પણ આવશે અને સાથે સાથે ખૂબ સફળ પણ થશો। ફિલ્ડ ગમે તે હોય, પણ જો તમને પસંદ ના આવતું હોય, તમને યોગ્ય ના લાગતું હોય કે યાર આ કાર્ય મારે નથી કરવું, મને સારું નથી લાગતું, આમાં તમારા દિલને શાંતિ નથી મળતી ને, તો એવું કામ નહીં કરવું જોઈએ સાથીઓ। એ પછી કામ ગમે તે હોય, લોકોના દબાવથી, લોકો શું વિચારશે, મારા ઘરનો શું વિચારશે, એ બધી ચિંતા છોડીને માત્ર એટલું ધ્યાન આપજો કે યાર તમે શું વિચારી રહ્યા છો। સૌથી મોટી તાકાત એ છે આપણી કે આપણે જે કાર્ય કરી રહ્યા છે ને એ આપણને કેવું લાગે છે, આપણને ગમે કે નથી ગમતું। પછી લોકોને ભલે ના ગમતું હોય, લોકો ભલે અવગણના કરતા હોય, લોકો ભલે તમારી વિરુદ્ધ પણ હોય, છતાં પણ મિત્રો જો તમારા દિલને શાંતિ મળતી હોય ને તમે સારું કાર્ય કરી રહ્યા હો અને તમને સુકૂન મળતું હોય ને, તો એ ફિલ્ડ ચોક્કસથી બદલતા નહીં, એમાં લગાતાર કાર્ય કરતા રહેજો। ભલે ને તમને સફળતા થોડી લેટ મળે, ભલે ને તમે સક્સેસ થવામાં વાર લાગશે, પણ એટલું ધ્યાન રાખજો મિત્રો, ઘર બનાવવા માટે ટાઈમ ઓછો જોઈએ છે, પણ મહેલ બનાવવા માટે સમય વધારે લાગે છે। પણ જો એ બની જશે ને તો એ પછી બધાને જ ગમશે। એટલે કામ પણ એવી જ રીતે છે મિત્રો, તમે પૂરા દિલથી, પૂરા લગનથી, પૂરી મહેનતથી, પૂરો રસ ધરાવીને જો કાર્ય કંઈ કરશો ને તો એમાં સફળતા મળશે। થોડું આગળ પાછળ થશે પણ સફળતા મળશે, અને તમને જ્યારે સફળતા મળશે ને ત્યારે તમે નહીં વિચાર્યું હોય ને એટલી ખુશીઓ પણ તમને મળશે અને એટલા સક્સેસ પણ મિત્રો તમે થશો। કેમ કે આ મારા અનુભવો છે। ક્યારેક ક્યારેક આપણે યાર કઈ જગ્યાએ નિષ્ફળ થઈ જાય છે, કંઈક ખરાબ થઈ જાય છે ને ત્યારે નેગેટિવ સોચ આપણામાં આવી જાય છે, ખરાબ વિચારવા લાગી જાય છે આપણે કે યાર મારાથી નથી થવાનું, મારું કામ નથી, આનામાં આ નથી થતું, આનામાં પેલું નથી થતું, પેલા વ્યક્તિ જે કરે એવું આપણે કરવું છે, એ લોકો સફળ એમાં થઈ ગયા છો આમ તો અમે પણ એમાં સફળ થશું, એવું નથી મિત્રો। દરેક લોકોમાં ટેલેન્ટ અલગ અલગ હોય છે, દરેક લોકોની કામ કરવાની રીત અલગ અલગ હોય છે, સ્કિલ અલગ અલગ હોય છે, અને દરેક લોકોમાં ભગવાને સ્કિલ કંઈક ને કંઈક સ્કિલ આવડત સ્પેશિયલ આપી છે મિત્રો। તો તમારામાં કેટલી સ્કિલ છે, કયા પ્રકારની સ્કિલ છે, શું આવડત છે ને એ તમે જ જાણો છો મિત્રો। બીજો વ્યક્તિ ક્યારે પણ તમારા વિચારો અથવા તો તમારી સ્કિલ ના સમજી શકે। માત્ર ને માત્ર તમે જ એક જ એવા વ્યક્તિ છો જે તમે તમારા મનને અથવા તમારા દિલને, તમારા વિચારોને તમે જ સમજી શકશો। એટલે કોઈ પણ કાર્ય હોય, ગમે તે બાબતની વાત પણ હોય, તો દિલથી વિચારી જોજો, તમને સારું લાગે, તમારા મનને શાંતિ મળે ને, અને જો એ સાચું હશે ને તો જ એ કાર્ય કરજો મિત્રો। નહીં તો માત્ર ને માત્ર તમારો ફરજ પૂરો કરવા, જવાબદારીઓ નિભાવવા, લોકોને સારું લગાડવા, કોઈ પણ એવું કામ ના કરતા સાથીઓ। કેમ કે એ ભવિષ્યમાં તમને તકલીફ આપશે, ભવિષ્યમાં તમે એમાં પડી જશો, ભવિષ્યમાં ક્યારે પણ વધારે સક્સેસ નહીં થઈ શકશો અને જીવન પણ બોરિંગ લાગશે તમને। એટલે જીવનને શાંતિ, તમને ખૂબ જ સુકૂન મળે, તમને મજા પણ આવવો જોઈએ સાથીઓ, એવું કાર્ય કરો મિત્રો। જો મારું કંઈક તમને કહેવાનું સારું ના લાગ્યું હોય તો પ્લીઝ સોરી, પણ કમેન્ટ જરૂરથી કરજો। બાય બાય મિત્રો।